હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો આપણે સવાર નાઇટ ફ્રેશ થઈ જશે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે। તો જો આપણે ઉપર જવાનું છે, તમને બતાવું શું જવાનું છે તે તમને બતાવું। તો જો ગાઈસ, સિમ્પલ જો પેલા બેસવા માટેના બેકડા છે, આ બાજુ નાસ્તો કરવા માટેના મૂકેલા છે। ગાઈસ આપણે નારિયેલ પીવાનું છે, તો જો આશીષ પાડે છે, તમને બતાવું કેવડા કેવડા મોટા નારિયેલ થઈ જશે ને। જો પડ્યું છે ને, એક નારિયેલ પાડી લીધું છે, બહુ બધા મોટા થઈ જશે એવું કહે છે આશીષ। તો જો કેવી રીતે પાડે છે ને તમને બતાવું, બોલા કઈ ઉપર ના પડે જોજો ગાઈસ। જો આવડી આવડી લૂમો થઈ જશે મોટી, પણ આશીષને તો પડતા નથી। જો કઈ બાજુ પાડે એ નથી સમજાતું। જો પાડી લીધા છે બે, બહુ બધા મોટા થઈ જશે નારિયેળ, તો પાકા પણ થઈ જશે। હવે આ બાજુ લેતા હો ને, જે આશીષ નારિયેળ લઈ લીધા છે બે, પણ આ બાજુ આપી રહો ને। જો ગાઈસ આશીષ નારિયેળ કાપે તો જો કેવી રીતે કાપવાના, જો હવે મિત્રો આવી રીતે કીજીએ જો કાપી। ગાઈસ અમે નારિયેળ પી જશે, તો જો નારિયેળ પી ગઈ છું। તો હવે અંદર મલાઈ બાજેલી છે ને, તો આપણે એ ખાવાની છે। તો આશીષ તો જોવા બાજુ ગયા છે, નારિયેળ પીતા પીતા જાય છે ગેટ બાજુ। ગાઈસ ઊંટ ગાડી કેવી જાય છે, જો બે છે ઊંટ, તો કેવી ગાડી બનાવેલી છે મિત્રો, તો જુઓ તમે, લાઈન જાય છે, જો કેવા મસ્તી ના લાગે છે। હેલો ગાઈસ, કેમ છે મારા યુટ્યુબ ફેમિલી મિત્રો। આપણે આજે ઢારિયા કરવાના છે આંબામાં, તો બતાવું મેં। જો આ છે ઢારિયા, ઠેઠ અહીંથી કરવાના છે। હજુ આજે પહેલી વાર ચાલુ કર્યું છે ઢારિયા બનાવવાનું। બહુ બધા ઢારિયા કરવાના છે આંબામાં, 150 જેવા આંબા છે અંદર। તો આપણે ઢારિયા કરી દઈએ મિત્રો। પાણી પાવાનું છે ને, એટલે આંબામાં કેરી તો હવે લાગેલી છે, નાની નાની છે હજુ, એટલે પાણી તો પાવું પડશે। એટલે ઢારિયા કરી દઈએ આપણે। જો આ બાજુ મંજુલા શું કરે છે, શું કરે છે ઊભી ઊભી, કઈ કામ કરવું નહીં ને ઊભી ઊભી ફરવું છે। તમારે ખાલી જોવાનું થાય એવું છે મિત્રો બધું। તો આપણે ઢારિયા કરી દઈએ, પછી મળીએ। આશીષ ઢારિયા કરે છે અને આપણે જમવા માટે વાળી જઈએ છીએ, કેમ કે આપણે બહુ ભૂકવડા છે ને, એટલા માટે આપણને ભૂખ જ લાગે, બીજું કંઈ ના। તો જમી આવીએ। લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવતા બ્લોગમાં મળશું, બાય બાય।